નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। ગુજરાત વાસીઓ સાવધાન રહેજો। 48 કલાક ખૂબ ભારે છે। એક બે નહીં, ગુજરાતમાંથી 5 વરસાદી સિસ્ટમ સક્રિય। એક સાથે 5 વરસાદી સિસ્ટમ તરબોળ કરી દેશે ગુજરાતને। માથે 2 દિવસમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। રાજ્યના ઘણા ભાગોમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। આજે 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી। તો આજે ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને દ્વારકા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યાં ભારેથી અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। તો આવતીકાલે સુરત, નવસારી, વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે, જ્યારે પંચમહાલ, દાહોદ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો ઉત્તર ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ જારી કરાયું છે। માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે। 45 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। અમદાવાદમાં પણ આજે વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। 19 अगस्त से लेकर 25 अगस्त तक गुजरात की दोनों क्षेत्रों में ही जो सौराष्ट्र कच्छ रीजन और गुजरात रीजन दोनों क्षेत्रों में ही हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और अगले 2 दिन दोनों क्षेत्रों में हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है। और उसके आगे गुजरात रीजन में 21 अगस्त को वेरी हैवी टू वेरी हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है। और 22 से लेकर 25 अगस्त तक हैवी रेनफॉल वार्निंग का इशू हुआ है येलो वार्निंग के साथ। और हमारा जो सौराष्ट्र कच्छ में वेरी हैवी रेनफॉल अगले 2 दिन मतलब 21 और 22 अगस्त के लिए दिया गया है। 23, 24, 25 के लिए हैवी रेनफॉल वार्निंग दिया गया है येलो वार्निंग के साथ। સાંજે 7 સુધી 6 જિલ્લા ખૂબ સાવધાન। 6 જિલ્લામાં સાંજે 7 સુધી રેડ એલર્ટ અપાયું છે। 6 જિલ્લામાં પડી શકે છે અત્યંત ભારે વરસાદ। કયા કયા જિલ્લાઓ પ્રભાવિત જોવા મળી શકે છે તેની યાદી પણ તમને જણાવી દઉં। કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। દસ કલાકમાં 53 તાલુકામાં પડ્યો વરસાદ। દ્વારકામાં 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। સૌથી વધુ દ્વારકામાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો। કલ્યાણપુરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો। જૂનાગઢના માંગરોળમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો। ઉમરગામમાં 2.5, માંડવીમાં 1.5 ઇંચ વરસાદ। અન્ય તાલુકાઓમાં 1.5 થી 1 ઇંચ વરસાદ ખાબક્યો। સૌરાષ્ટ્રના વેરાવળ અને સોમનાથમાં દરિયા કિનારે મધદરિયે માછીમારી કરી રહેલી એક બોટમાં પાણી ભરાઈ જતા બોટમાં સવાર 9 માછીમારોના જીવ જોખમમાં મુકાયા હતા। દરિયામાં તોફાન વધારે હોવાથી અને તોતિંગ મોજા ઉછળી રહ્યા હતા। આખી રાત આવા તોફાની માહોલ બાદ પણ દરિયો શાંત ન થયો હતો અને વહેલી સવારે પણ તોફાની માહોલ યથાવત રહેતા એક બોટમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી। આ બોટમાં 9 માછીમારો સવાર હતા, જેઓએ બોટમાં ભરાઈ રહેલા પાણીને બહાર કાઢવા માટે પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમ છતાં પાણી ભરાવાનું યથાવત રહ્યું હતું। આથી આજુબાજુની અન્ય બોટોને મદદ માટે બોલાવવામાં આવી હતી। આથી વલસાડના ઉમરગામના પડગામ અને આજુબાજુના વિસ્તારના માછીમારો જેઓ નજીકની બોટમાં સવાર હતા, તેમણે તાત્કાલિક મદદ માટે દોડ્યા હતા। ડૂબી રહેલી બોટને દોરડાથી બાંધી અને તેને કિનારા તરફ લાવવા પ્રયાસ કરાયા હતા। જો કે સતત 4 કલાક સુધી મધદરિયે આ બોટને દોરડેથી બાંધી કિનારા તરફ લાવવા ભારે પ્રયાસ બાદ પણ સોમનાથના દરિયા કિનારા નજીક પહોંચતા જ આ બોટ પાણીમાં ડૂબી ગઈ હતી। આથી બોટમાં સવાર ટંડેલ સહિત કુલ 9 માછીમારોએ પોતાના જીવ બચાવવા દરિયામાં કૂદી પડ્યા। તેઓ પણ આ દરિયા તોફાનમાં ફસાઈ ગયા હતા, પરંતુ આજુબાજુની બોટમાં સવાર માછીમારોએ તેમને બચાવી લીધા હતા। ઉમરગામના પડગામ આસપાસના વિસ્તારના માછીમારોએ મધદરિયે ડૂબી રહેલી બોટમાં સવાર માછીમારોનું રેસ્ક્યુ કર્યું હતું અને તમામને બચાવી હેમખેમ કિનારે લાવ્યા હતા। આ મધદરિયે કરેલા રેસ્ક્યુ ઓપરેશનનો આ જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે। સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભરત, કઈ રીતે આ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું? માછીમારો કઈ રીતે આ ડૂબતી બોટને બચાવવા માટે પહોંચ્યા?
જી બિલકુલ દીપા, આ વલસાડ જિલ્લાના પડગામ અને ઉમરગામ આસપાસના વિસ્તારના કેટલાક માછીમારો સૌરાષ્ટ્રના વેરાવળ અને સોમનાથના દરિયા કિનારે હતા, જેઓ 15 નોટિકલ માઇલ મધદરિયે હતા. એ દરમિયાન જ નજીકમાં એક માછીમારી કરી રહેલી એક બોટ છે, એમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી. આથી આ બોટમાં સવાર ટંડેલ અને અન્ય માછીમારો મળી કુલ 9 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. આ લોકો છે 17 તારીખે દરિયામાં માછીમારી કરવા નીકળ્યા હતા. જોકે ત્યારબાદ વરસાદી માહોલમાં મધદરિયે તોફાની માહોલ સર્જાયો હતો અને દરિયાદેવ તોફાની સ્વરૂપે માં હતા અને દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળી રહ્યા હતા. આ દરમિયાન વચ્ચે આ તોફાની માહોલમાં એક બોટ ફસાઈ હતી અને જેમાં પાણી ભરાવાની શરૂઆત થતા જ. આભાર ભરત, જાણકારી આપવા માટે. જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો. ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે પાણીની આવક જોવા મળી છે. ભારે વરસાદથી લોકોને પડતી હાલાકી, સોસાયટીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. સતત બીજા દિવસે મેઘરાજા વરસી રહ્યા છે અને તેના કારણે જૂનાગઢમાં રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે. અવરજવર કરવા માટે લોકોને અન્ય કોઈ વિકલ્પ નથી મળી રહ્યો. લોકોના ઘરોની અંદર પણ પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ભારે પરેશાનીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. અત્યારે લોકોમાં ડર છે, જો આ જ પ્રકારે ભારે વરસાદ વરસે તો પૂરની સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે. ભારે વરસાદથી આપ જુઓ આ સ્થિતિ સર્જાઈ છે. જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી તમને જોવા મળશે. રોડ પર જાણે કે નદી વહી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદથી પાણીની આવક થઈ છે અને તે જ પાણી રોડ રસ્તા પર ફરી વળ્યા છે. સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અમાર, શું સ્થિતિ? ચોક્કસ કે જે રીતે જુનાગઢ શહેરમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે અને ગિરનાર પર્વત પર ભારે વરસાદના પગલે વાળંદ સોસાયટી વિસ્તાર છે કે ત્યાં પાણી ઘૂસ્યા છે. સતત બીજા દિવસે વરસાદી માહોલ છે. ગિરનાર પર ધોધમાર વરસાદ છેલ્લા 2 કલાકથી શરૂ થયો હતો અને જેના કારણે જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં હાલ પાણી ભરાયા છે, પરંતુ કોઈ મોટી ઘટના નથી બની. પાણી ભરાતા જ હવે વરસાદે ફરી વિરામ લેતા પાણી ઓસરવા લાગ્યા છે, પરંતુ દર વર્ષે આ રીતની સ્થિતિ છે. ત્યાં વાળંદ સોસાયટી સહિતના આજુબાજુના જે વિસ્તારો છે, ગિરનાર દરવાજા અને દાતાર વિસ્તારના, ત્યાં દર વર્ષે આ રીતની સ્થિતિ સર્જાતી હોય છે અને લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. જી આભાર અમાર, જાણકારી આપવા માટે. માંગરોળથી સમાચાર. માંગરોળ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ. પાણી ખેતરોમાં ઘૂસ્યા છે. સુલતાનપુર અને ભાટ ગામના ખેતરોમાં પાણી ફરી વળ્યા. નાળિયેરીનો બગીચો પાણીમાં ગરકાવ થયો. ઉપરવાસમાં પડેલા વરસાદના પાણી બગીચામાં ફરી વળ્યા. મગફળીના પાકને નુકસાનની ભીતિ. ખેતરોમાં પાણી જ પાણી છવાયેલું છે. સમાચાર ગીર સોમનાથથી. સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો. ખેતરો પાણીમાં તરબોળ થયા. મોડી રાત્રે મેઘરાજામાં મૂકીને વરસતા ખેડૂતો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોવાતી હતી, તે કુદરતે અમારી તમન્ના પૂરી કરી. ખેડૂત મિત્રો પણ ઘણા ખુશ થયા છે. ખેડૂત માટે ઘણું સારો સંતોષદાયક વરસાદ થઈ ગયો છે અને બહુ સારી પરિસ્થિતિ છે. ને હવે અત્યારે તો એવું નક્કી થાય છે કે ભવિષ્યમાં આ મગફળી પછી ઘઉં પણ લેવાશે, અડદ પણ લેવાશે. મોડી રાત્રે ગીર સોમનાથ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો અને તેમના કારણે ગીરના ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. કારણ કે જે ગીરના ખેડૂતો છે તેઓ છેલ્લા લાંબા સમયથી વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને તેમની જે આતુરતા છે તેમનો આજે અંત આવ્યો છે. મોડી રાત્રે ગીર સોમનાથ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ છે તે સૂત્રાપાડા પંથકની અંદર છે. સૂત્રાપાડા પંથકની અંદર રાત્રિના વરસાદ 9 ઇંચ જેટલો વરસ્યો છે, તો છેલ્લા 24 કલાકની અંદર સૂત્રાપાડાની અંદર 12 ઇંચ જેટલો વરસાદ વરસતા સૂત્રાપાડાના વાડી વિસ્તારના ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં ગોઠણસમાં પાણી ભરાયા છે જોઈ શકાય છે. જે પ્રમાણે આ ખેડૂતોના ખેતરો છે અને આ ખેડૂતોના ખેતરોની અંદર તેમના પાક છે તે મુરઝાઈ રહ્યા હતા. ખેડૂતો ક્યાંક ને ક્યાંક વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે જ્યારે મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે ગીરના ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને ખેડૂતો હજુ પણ મેઘરાજાને વરસાદ વરસાવવા માટે આશા રાખી રહ્યા છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. ગીર સોમનાથના ઉના ગીર ગઢડાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. ગીર નજીકના ગામડાઓમાં પણ સામેલાધાર વરસાદ વરસ્યો.
પડાપાદર, કાંધી, મોટા સમઢિયાળા, ધોકડવામાં અનરાધાર વરસાદ ખાબક્યો. કલાકોના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાની રી એન્ટ્રી થઈ. સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. દિનેશ, ગીર સોમનાથમાં કેવા પ્રકારનું વરસાદી વાતાવરણ? જી બિલકુલ, ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છે તે જામ્યો છે. ગત મોડી રાત્રે પણ મેઘરાજાએ પોતાનો હેત દર્શાવ્યો હતો અને જિલ્લાના તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે તે વરસ્યો હતો. જોકે ત્યારબાદ કલાકો સુધી મેઘરાજાએ વિરામ લીધો હતો, પરંતુ હવે ફરી એક વખત જ્યારે સાંજ પડતાની સાથે જ ગીર સોમનાથ જિલ્લાના જે ગીર વિસ્તારના ગામો છે કે ખાસ કરીને ગીરગઢડા અને ઉના પંથકના ગામો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો સાથે સાથે હાલમાં જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે કોડીનાર અને સૂત્રાપાડાના જે દરિયા કિનારા વિસ્તાર છે ત્યાં આગળ પણ વરસાદ છે તે ફરી શરૂ થયો છે. આભાર દિનેશ જાણકારી આપવા માટે. ગીર સોમનાથથી જ સમાચાર. સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે. પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં પૂરની સ્થિતિ. નદીમાં પૂર આવતા પ્રાચી તીર્થના ભૂદેવ દ્વારા નવા જળને પૂજા અર્ચના કરીને વધામણા કરાયા. સરસ્વતી નદીમાં સિઝનમાં પહેલું પૂર આવ્યું. ઘોડાપુર આવતા માધવરાયજી પાણીમાં જળમગ્ન. આગામી 1.5 મહિના સુધી પાણીમાં જળમગ્ન રહેશે. ગીર જંગલ બોર્ડર નજીકના ગામોમાં તથા જંગલમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદ શરૂ. નીતલી, વડલી, મોતીસર, ચીખલકુબા, તુલસીશ્યામ, કાંધીપડા સહિતના ગામડાઓમાં અનરાધાર વરસાદ ખાબક્યો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે કડાકા ભડાકા સાથે મેઘમહેર થઈ. સૂત્રાપાડા બાદ ઉના, ગીર ગઢડા અને દીવને ભીંજવતા મેઘરાજા જુઓ. બગસરા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. બગસરા સહિત ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા. બગસરા, જેઠિયાવદર, જામકા, શિલાણા સહિતના ગામડાઓમાં મેઘાવી માહોલ. શિલાણા ગામે ધોધમાર વરસાદના પગલે નદી નાળાઓ, ચેકડેમ છલકાયા. બગસરા મુખ્ય બજારના રસ્તા પર નદી માફક પાણી વહેતા થયા. સતત 2-3 દિવસથી વરસાદ પડતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ખાંભા બાદ ધારી પંથકમાં પણ દે ધનાદન મેઘરાજા વરસ્યા. ધારી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો. ગીરકાંઠાના દલખાણીયા, સેમરડી, પાણીયા, આંબાગાળા સહિતના ગામડાઓ પ્રભાવિત. મીઠાપુર, સુખપુરમાં પણ વરસાદી માહોલ. અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અમરેલીમાં ફરી એક વખત વરસાદી વાતાવરણ. ધારીમાં મેઘરાજાએ વિરામ બાદ દે ધનાદન બેટિંગ કરી બઘડાટી બોલાવી દીધી. આસપાસના વિસ્તારમાં ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી, કારણ કે આ જે પાણી છે તે કાચા સોના રૂપી વરસી રહ્યો છે પાક માટે. મીઠાપુર, સુખપુરમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું. અમરેલીથી સમાચાર. ખાંભા શહેરમાં અનરાધાર વરસાદ ખાબક્યો. ખાંભાથી રાજુલા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા. ખાંભા શહેર અને ગીરના ગામડાઓમાં અવિરત મુશળધાર વરસાદ. ખાંભા તેમજ ગીર પંથકમાં અતિભારે વરસાદ ખાબક્યો. ખાંભા શહેર અને ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદથી લોકોએ પણ ગરમીથી રાહત અનુભવી. ખાંભા તાલુકાના ખડાધાર, બોરાડા, ચકરાવા સહિતના ગામડાઓ પ્રભાવિત. ગીરના ગામડાઓના ખેતરો વરસાદી પાણીથી લબાલબ થયા. ખાંભા પંથકમાં મન મૂકીને વરસતા મેઘરાજા. દેવભૂમિ દ્વારકા યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાની તોફાની શાહી સવારી. પવનના સુસવાટા સાથે મેઘરાજાએ બઘડાટી બોલાવી. ધોધમાર વરસાદથી દ્વારકામાં ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. ભગવાન દ્વારકાધીશના જગત મંદિર અને 56 સીડી પરથી વરસાદી પાણીનો અલભ્ય નજારો જોવા મળ્યો, જેને જોવા માટે લોકો ઉમટ્યા. યાત્રાધામ દ્વારકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. દ્વારકાના કલ્યાણપુરના ભાટિયામાં મેઘરાજાની તોફાની બેટિંગ. ભારે વરસાદથી ભાટિયા પાણી થયું. ભાટિયા ગામમાં ધસમસતા પાણી વહેતા થયા. પોલીસ સ્ટેશન પાસેના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા. કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા. ધોધમાર વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના ખેતરો પણ
પાણીથી તરબોળ ભરાઈ ચૂક્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેતરો છે. લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદના કારણે મગફળી, કપાસ સહિતના પાકને ફાયદો થશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. ભારે વરસાદના કારણે ભાટિયાની વાત કરીએ તો ભાટિયાની મુખ્ય બજારોમાં ધસમસતા પાણીના પૂર વહેતા થયા હતા. રાવલ તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે, આ ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે બજારોમાં પણ ધસમસતા પાણીના પૂર વહેતા થયા હતા. ત્યારે કલ્યાણપુર તાલુકામાં 4.5 ઇંચથી વધુ વરસાદ નોંધાતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. સમાચાર દ્વારકાથી. કલ્યાણપુર તાલુકામાં સાબેલાધાર વરસાદ વરસ્યો. 5 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ભાટિયાથી ભોગાતને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ. ભાટિયાથી ભોગાત જતા રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન થયા. રાહદારીઓની સમસ્યાઓ પણ વધી ગઈ. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે વાહન ચાલકો તેમજ લોકો જોખમી રીતે પસાર થતા નજરે પડ્યા. ભારે વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે. હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે હાલ જે ભાટિયાથી ભોગાત ગામને જોડતો માર્ગ છે, આ માર્ગમાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે. વાહન ચાલકો તેમજ રાહદારીઓ પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, વાહનના ટાયરો છે તે ટાયરો પણ પાણીમાં ડૂબી જાય તેટલું પાણી આ ભાટિયાથી ભોગાત ગામને જોડતા માર્ગ પર આવી ચૂક્યું છે. ધસમસતા પાણીના પ્રવાહના વચ્ચે લોકો પણ જોખમી રીતે પસાર થતા નજરે પડ્યા છે. ત્યારે ભાટિયા, કલ્યાણપુર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે. ત્યારે વાત કરીએ તો દ્વારકા શહેરમાં પણ છેલ્લા 2 કલાકમાં ધોધમાર વરસાદના કારણે દ્વારકાની તમામ બજારોમાં ગોઠણસમાં પાણી ફરી વળ્યા છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. દ્વારકામાં રેલવે સ્ટેશનને જોડતા માર્ગ પર વરસાદી પાણી ભરાયા. રેલવે સ્ટેશન રોડ પર 3 થી 4 જેટલી સ્કૂલો આવેલી છે. વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓ પણ પાણીના પ્રવાહમાં ચાલવા જવા મજબૂર બન્યા. યાત્રિકો પણ રેલવે સ્ટેશન જવા મુશ્કેલીમાં મુકાયા. વિદ્યાર્થીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળાએથી ઘરે જવું મુશ્કેલ બન્યું. વિદ્યાર્થીઓએ કહ્યું કે દ્વારકા નગરપાલિકા તંત્ર ક્યારે જાગશે. વરસાદી પાણી વચ્ચે વિદ્યાર્થીઓને શાળાએથી ઘરે જવું કે ઘરેથી શાળાએ જવું તે નક્કી કોણ કરશે? તંત્ર કે પછી વિદ્યાર્થીઓના વાલી? સંસ્કાર વિદ્યાલયમાંથી આવું છું. રેલવે સ્ટેશન વાળા રોડેથી આપણે ગોઠર અહીંયા સનાતન આગમ પાણી ભરાઈ ગયું છે. આવતા વર્ષે આવો આવે તો શું કરીએ? અમે નિશાન મૂકી દેવી. દ્વારકા કલ્યાણપુર ગામમાં શંકર મંદિર પાસેની સોનમતી નદીમાં એક વ્યક્તિ તણાયો. ભારે વરસાદના પગલે નદીમાં પૂર આવતા એક વ્યક્તિ નદીના પૂરમાં તણાયો. સ્થાનિકો દ્વારા ભૂરાભાઈ ભરવાડ નામના વ્યક્તિ તણાઈ જતા શોધખોળ હાથ ધરાઈ. કલ્યાણપુર ગામની સોનમતી નદીમાં પૂર આવતા વ્યક્તિ તણાતા સ્થાનિકો દ્વારા તે વ્યક્તિની શોધખોળ હાથ ધરાઈ. ફાયર વિભાગની ટીમે હાજર ન હોવાથી સ્થાનિકોએ પોતે જ શોધખોળ આદરી. કચ્છ જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ. કચ્છ જિલ્લા મથક ભુજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. પવનની ગતિ પણ વધુ રહી. તો મુન્દ્રાના કાંડાગરા, રામણિયા, બિદડા, ભાડઈ, કોડાઈ, પુલ, નજકપુરમાં વરસાદ ખાબક્યો. જનકપુરમાં વરસાદ ખાબક્યો. હવે વાત કરીએ રાજકોટના ઉપલેટાની. અહીં પણ ભારે વરસાદ બાદ જે સમસ્યાઓ સર્જાઈ છે તે આપ જુઓ. ગઢાળા ગામનો કોઝવે ધોવાયો. ઉપલેટા પાસે આવેલ મોજ નદી પરનો ડેમ ઓવરફ્લો થતા કોઝવે ધોવાઈ ગયો. કોઝવે ધોવાઈ જતા ગામના લોકોને 10 થી 12 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે. ઉપરવાસમાં પાણીનું વહેણ વધી જતા નીચેનો કોઝવે ધોવાઈ ગયો. વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. વહેલી સવારથી જિલ્લાના છેવાડે આવેલા કપરાડામાં ભારે વરસાદ ખાબક્યો. આથી તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. ત્યારે કપરાડાના ગાઢવી અને ધારણમાળ ગામ વચ્ચેથી પસાર થતી ખાડીમાં
પૂર જેવી પરિસ્થિતિ છે। આથી આ ખાડીમાં પાણીનું લેવલ વધતા ખાડીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા। શું કોઈ બ્રિજ તૂટે તો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક અસર થઈ શકે? વાત માનવામાં નહીં આવે, પરંતુ આ વાત હકીકત બની છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના નથી, પણ એક આફત બની ગઈ છે। ભવિષ્યની પેઢીને નુકસાન કરનારી ઘટના બની ગઈ છે। આ વાત અમે નહીં, પરંતુ 2 જિલ્લાના 3 તાલુકાના સરપંચો કરી રહ્યા છે। સરપંચોનું કહેવું છે કે એક બ્રિજ તૂટ્યો અને તેની અસર યુવાનોની રોજગારી, બાળકોના ભણતર, ખેડૂતોની આવક અને સામાજિક સંબંધો પર પડી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 1.5 મહિનાથી વધુનો સમય વીતી ગયો અને આ સમયગાળામાં 3 તાલુકાના રહીશોને મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે। આણંદના આંકલાવ, બોરસદ અને વડોદરાના પાદરા તાલુકાના ગામોના સરપંચો એકઠા થઈ અને તેમણે આ વ્યથા ઠાલવી છે। તેમની માંગ છે કે તેમને મુખ્ય શહેરથી જોડવા વૈકલ્પિક વ્યવસ્થા કરાય। બાળકોને જ્યાં 10 મિનિટમાં સ્કૂલે પહોંચતા હતા ત્યાં હવે 1.5 કલાક લાગે છે। નોકરી ધંધે જતા યુવાનોને પણ અસર પડી છે। વડોદરાના પાદરામાં નોકરી ધંધે જતા આંકલાવ, બોરસદના યુવાનોને હાલ રોજગારીનો પ્રશ્ન સતાવી રહ્યો છે। શાકભાજી પકવતા ખેડૂતોને પાદરા એપીએમસીની કનેક્ટિવિટી ઘટી ગઈ। અલગ અલગ ગામના 30 સરપંચોએ આ માંગ કરીને કારણો આપ્યા। તેમની ચીમકી છે કે જો વૈકલ્પિક રસ્તાની માંગ નહીં સંતોષાય તો હજારો યુવાનો અન્નજળનો ત્યાગ કરી ઉપવાસ આંદોલન પર ઉતરી જશે। વૈકલ્પિક માર્ગ સરકાર દ્વારા બનાવવામાં આવે, જેવી રીતે પ્રયાગરાજ હોય, હૈદરાબાદ હોય, અનેકો જગ્યાએ પીપા પુલ નામની પદ્ધતિથી કેપ્સ્યુલો, મોટા મોટા કેપ્સ્યુલોના માધ્યમથી પુલ બનાવ્યા છે। એ ટેકનોલોજી ખૂબ જ સારી છે, જેમાં અકસ્માતો પણ નથી થયા અને એ ટેકનોલોજી અહીં અપનાવવામાં આવે તો નાના મોટા વાહનો તેમજ બાઇકો પસાર થઈ શકે, જેનાથી લોકોની રોજગારી, ધંધા રોજગાર ને બધું બચી શકે। જે આ યુવાનો બેરોજગાર ના બને એ માટે સરકારે ખરેખર વિચારવું જોઈએ। ઘણા કંપનીઓ વાળા યુવાન મિત્રોને છૂટા પણ કરવાના વિચારી રહ્યા છે, તો યુવાન મિત્રોનું જે ચૂલો બંધ ના થાય એ માટે વૈકલ્પિક માર્ગ આપે અને વહેલામાં વહેલી તકે આ યુવાનો નોકરી જતા થાય અને જે વિદ્યાર્થી મિત્રોને અવર જવરમાં તકલીફ પડી રહી છે એ વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે। અમને પાદરાનો જે લાભ માર્કેટિંગ યાર્ડનો મળતો તો મોટું બજાર શાકભાજીનું હતું, એ બધું આજે અમારે જઈ શકતા નથી। એટલે અમારે ગલોડી, રીંગણી કે કાકડી કે એવી વાડીઓ કરતા હતા, એ બધી આજે કાઢી નાખવાનો સમય આવ્યો છે। મોડવા પારા ઉપર મૂકી દેવા પડ્યા, કારણ કે ભાડું 8 ગણું વધી ગયું, સમય ડબલ થઈ ગયો, જઈને આવતો 80 કિલોમીટર જેટલું થાય છે। બ્રિજ દુર્ઘટનાના કારણે અમારે પાદરાથી સમેલા રહીને ફરીને ઉમેરાથી આવવું પડે છે, તેથી અમને બહુ તકલીફ પડે છે। વહેલી તકે વૈકલ્પિક માર્ગ જોવે છે, જેનાથી અમને આવી તકલીફ ના પડે। તેનાથી અમને વાંચવાનો પણ સમય નથી મળતો, લેસન પણ બાકી રહી જાય છે। સમય કેટલો વધારે જાય? અહીંથી આવવા જવામાં 1.5-2 કલાક લાગે છે। આણંદ જિલ્લાનો આંકલાવ ગંભીરા બ્રિજની દુર્ઘટના ગત 9મી જુલાઈએ 9મી જુલાઈની જે ઘટના બાદ અહીંની પરિસ્થિતિ ખૂબ વણસી છે। ચોક્કસમાં દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ જીઓ ટેસ્ટ હાઉસ ગુજરાત ગવર્મેન્ટ એપ્રુવડ લેબની આખી ગાડી છે। આજે બ્રિજનું એ ચકાસણી કરવા કે બાકીના જે કોઈ પિલર્સ છે એની શું હાલત છે એની ચકાસણી કરવા માટે આ એક આખું જીઓ ટેસ્ટ હાઉસની એક જીપ અહીંયા આવી છે અને મશીનરીથી બ્રિજના જે બાકીના જે પિલર છે એની ચકાસણી થઈ રહી છે। ચોક્કસ કહી શકાય કે તબેલામાંથી ઘોડા ચોરાયા બાદ હવે આ એક આખી કવાયત હાથ ધરવામાં આવી છે કે બાકીના પિલરોની શું સ્થિતિ છે। આજે અહીંયા આંકલાવ ખાતે એટલે કે ગંભીરા ખાતે સ્થાનિક લગભગ 30 જેટલા સરપંચોએ ખૂબ મોટું એક આયોજન કર્યું હતું। લગભગ 1000 જેટલા લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને એમાં મૂળ મહત્વનો મુદ્દો એ છે કે આ બ્રિજ તૂટવાથી વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે, ખેડૂતોની મુશ્કેલી વધી છે અને યુવા વર્ગ જે અહીંથી ટ્રાન્સપોર્ટેશન કરીને બાઇક લઈને જતો હતો ત્યાં રોજગારી માટે ફેક્ટરીમાં, વડોદરા ગ્રામ્યમાં તેમની મુશ્કેલી વધી છે। તેમની એક જ માંગણી છે કે સત્વરે વૈકલ્પિક બ્રિજની વ્યવસ્થા કરવામાં આવે, નહીં તો આવનારા દિવસોમાં 1000 જેટલા યુવાનો અનજળ ત્યાગી અને ઉપવાસ પર ઉતરશે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આંકલાવ। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગુજરાત ભાજપ અંગે સૂત્રોના હવાલેથી। મહત્વના સમાચાર। પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે મોડી રાત્રે મુલાકાત લીધી। ગુજરાતની મુલાકાત લીધી હોવાની જાણકારી સૂત્રો આપી રહ્યા છે। સીએમ સહિત ભાજપના કેટલાક સિનિયર નેતાઓ સાથે પણ મુલાકાત થઈ। પ્રભારીની ઉડતી મુલાકાતથી રાજકીય ગરમાવો આવ્યો છે।
પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાત પહેલા પ્રભારીની સૂચક મુલાકાત તેવી જાણકારી સૂત્રોએ આપી. પીએમના ગુજરાત પ્રવાસ બાદ પ્રદેશ ભાજપ પ્રમુખનું નામ જાહેર થઈ શકે છે.